નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગે ભેખડ ધસી પડતા ટ્રાફિકના દ્રશ્યો, બંને બાજુ વાહનોની લાગી લાંબી કતારો। ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપનો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત પડી રહેલા વરસાદના પગલે લોકમાતાઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાના વહેણ તેજ બન્યા। ગત રોજ ધોધમાર વરસાદને પગલે ડાંગના સાપુતારામાં ભેખડ ધસી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જ્યાં ભેખડના પથ્થરો અને માટી રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ થતા બંને બાજુએ વાહનો લાંબી કતારો લાગી, જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધસેલી ભેખડ અને માટી ખસેડી રસ્તો વાહન વ્યવહાર હેતુ ખુલ્લો કરવામાં આવ્યો। વધુમાં માર્ગ મકાન વિભાગ તરફથી અવારનવાર લોકોને સૂચના આપવામાં આવતી હોય છે કે ઘાટ માર્ગે વાહનો ચલાવતી વેળાએ સાવચેતી રાખવી આવશ્યક છે। રિપોર્ટર સુનિલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।